સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપ કેવી રીતના ચાલુ કરવું। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલ એક નવું વોટ્સઅપ ચાલુ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। સૌપ્રથમ તમારા મોબાઈલના પ્લે સ્ટોર ઉપરથી વોટ્સઅપ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલની ડિસ્પ્લે પર વોટ્સઅપ બતાવશે તો તમારે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। જેવા તમે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે જોઈ શકો છો આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઘણી બધી ભાષાઓ બતાવે છે। તમે જે પણ ભાષામાં વોટ્સઅપ ચાલુ કરવા માંગો છો એ ભાષાને સિલેક્ટ કરી લેવાની છે। તો મેં ગુજરાતી સિલેક્ટ કરી લીધી। ગુજરાતી સિલેક્ટ કર્યા પછી સમજ થાઓ અને ચાલુ રાખો તો તમારે અહીં ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। નીચે લખેલું છે ફોન નંબર। તો તમે જે પણ ફોન નંબર પર વોટ્સઅપ ચાલુ કરવા માંગો છો એ ફોન નંબર એન્ટર કરી નાખવાનો છે। ફોન નંબર એન્ટર કર્યા પછી તમારે આગળ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે આગળ પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલમાં એક SMS આવશે અથવા આવું પેજ આવશે। તો તમારે ચાલુ રાખો પર ક્લિક કરી લેવાનું છે। ચાલુ રાખો પર ક્લિક કરી આવું પેજ આવશે તો તમારે ફરીથી ચાલુ રાખો પર ક્લિક કરી લેવાનું છે। ચાલુ રાખો પર ક્લિક કર્યા પછી અલાઉ ઉપર ક્લિક કરી લેવાનું છે। અલાઉ ઉપર ક્લિક કર્યા પછી ફરીથી અલાઉ ઉપર ક્લિક કરી લેવાનું છે। અલાઉ ઉપર ક્લિક કર્યા પછી તમારે પ્રોફાઇલ ફોટો સેટ કરી લેવાનો છે। પ્રોફાઇલ ફોટો સેટ કર્યા પછી તમારે નામ લખી દેવાનું છે। નામ લખાવી તમારે આગળ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે આગળ પર ક્લિક કરશો ત્યારે આવું પેજ આવશે। તમારે વોટ્સઅપને લોક લગાવવા માંગો છો તો તમારે લોક લગાવવાનો છે। લોક લગાવવા નહીં માંગતા તો છોડો પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે છોડો પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ થઈ જશે। આવી જ રીતે તમે પણ તમારા મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।